હલો મારા વાલા સાથી મિત્રો, કેમ છો? આપણા ઘરે પણ એવું થતું હશે કે આપણે પણ જે બનાવેલો ખોરાક હશે એને લાંબા સમય સુધી સાચવવા માટે કેટલીક ક્રિયાઓ કરતા હોઈએ છીએ। ચલો એને અનુરૂપ એક પ્રશ્ન જોઈએ કે અખાદ્યાત્મકને અટકાવવા માટે શું કરી શકાય? અખાદ્યાત્મક એટલે ખોરાકને બગડી જતો અટકાવવા માટે શું કરી શકાય? તો કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવો પડે, એટલે કે હવાની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં એ ખોરાક બગડી જાય। તો બગડી જતો હોય તો એના માટે શું? તો કે ઓક્સિજન વિરોધ કરતા હોય એવા પદાર્થો ઉમેરવા જોઈએ, એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા જોઈએ। યસ, પહેલો આન્સર સાચો, પણ પહેલા આન્સરે અટકી જવાનું નથી, આગળ વધીએ। ખોરાકને ફ્રીજમાં રાખવો જોઈએ। યસ, ખોરાકને ફ્રીજમાં રાખવો જોઈએ। આપણા ઘરે પણ એવું થાય કે ખોરાક જે વધેલો હોય, બચેલો હોય, એને આપણે બપોરે બનાવ્યો હોય તો સાંજે ખાવા માટે શું કરીએ? તો કે ફ્રીજમાં રાખી દઈએ। યસ, ફ્રીજમાં રાખી દેવાય। ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે। યસ, આપણે ઢાંકીને રાખીએ। આ ઉપરાંત સૂર્યપ્રકાશમાં ન રાખી શકાય, કારણ કે સૂર્યપ્રકાશ પડે, ગરમી થાય, એટલે કે ખોરાક ગરમીમાં રહે તો પણ બગડી જાય। તો ત્રીજો ઓપ્શન પણ સાચો છે મિત્રો, ત્રીજો ઓપ્શન પણ સાચો। તો આપણા માટે આપેલ તમામ આ જવાબ સાચો રહેશે। આવી રીતે આપણા ઘરે પણ આપણે ખોરાકને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ।